બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાકર ભગવાન સતગુરુદેવની જય. સમયની ગતિ ન્યારી છે. સમયને જાણી શકે, સમયને સાચવી શકે, એ સમય પ્રમાણે ભજન કરી શકે. આપણામાં 3 કાળ કહેવાય છે. ભૂતકાળ એટલે થઈ ગયેલી વસ્તુ, ભવિષ્યકાળ થવાની વસ્તુ, વર્તમાન કાળ અત્યારે જે થઈ રહ્યું છે તે. હવે આપણા જીવનનો કુલ સમયનો સરવાળો કરો તો આપણો સમય ભૂતકાળમાં 40થી 45% સમય જતો હોય છે. ભૂતકાળ એટલે થઈ ગયેલી બીનાઓ, પ્રસંગો. એની વિચારધારામાં કુલ સમયમાંથી 40-45% આશરે સમય જતો હોય છે. ભવિષ્યકાળ થવાની જે વસ્તુ છે, કરવાની જે વસ્તુ છે, એની વિચારધારામાં પણ લગભગ આશરે 40-45%થી વધારે સમય જતો હોય છે. વાહે વધે વર્તમાન કાળ. વર્તમાન કાળ એટલે ચાલુ કાળ. ચાલુ કાળ એટલે જે હકીકત, જે બીના અત્યારે થઈ રહી છે એ ચાલુ કાળ છે. હવે કોઈ પોતાનો ભૂતકાળ ભૂલી જઈને ચાલુ વર્તમાન કાળમાં હાજર રહે તો ભવિષ્યકાળ સુધરે છે. ચાલુ વર્તમાન કાળ એટલે ચાલુનો અર્થ છે. શેનો બીજો અર્થ સત્ય થાય. આપણા દેહ મંદિરમાં આપણો પવન, પ્રાણ અત્યારે ચાલી રહ્યો છે. જે શ્વાસ ઉઠીને બેસી ગયો એ ભૂતકાળ. જે ભવિષ્યમાં શ્વાસ ઉપડવાનો છે એ ભવિષ્યકાળ. અત્યારે જે શ્વાસ ચાલુ છે એ ચાલુ વર્તમાન કાળ. આમાં જો આપણે મન રાખીએ તો ભૂતકાળ ભૂલાઈ જાય, ભવિષ્યકાળ સુધરી જાય છે. ચાલુ વર્તમાન કાળ એટલે આપણી અંદર, આપણા પ્રાણમાં, પ્રાણની ગતિ પ્રમાણે નાદ રૂપે શબ્દ બ્રહ્મ ગાજી રહેલ છે. એમાં જો આપણું મન રહે તો આપણે ચાલુ વર્તમાન કાળમાં છીએ. પણ જગતના મનુષ્યો તો ચાલુ વર્તમાન કાળમાં બહુ થોડી વાર જ રહી શકે છે, 1-2%. જ્યારે આપણે સત્સંગી છીએ, સદગુરુ મળ્યા છે, નામ મળ્યું છે, અંતરદ્રષ્ટિ મળી છે, તો ભૂતકાળ ભૂલી જઈને, ભવિષ્યનો વિચાર છોડી દઈને ચાલુ વર્તમાન કાળમાં આપણા મનને હાજર રાખવું. ચાલુ વર્તમાન કાળમાં મનને હાજર રાખવું એટલે ક્યાં રાખવાનું? સદગુરુ દાતાએ કૃપા કરીને આપણું મૂળ સ્વરૂપ નામ પરખાયું છે. નામ એ જ આપણો આત્મા. એના સ્મરણમાં, એના ચિંતનમાં, એ નામની માળામાં મન રાખો, એ ચાલુ વર્તમાન કાળ છે. અને આ વાત વહી ગઈ તો ફરીવાર આવતી નથી. જેમ બંદૂકમાંથી છૂટેલી ગોળી પાછી આવતી નથી, તીરખામઠામાંથી છૂટેલું તીર પાછું આવતું નથી, ગયેલો સમય એ પણ પાછો આવતો નથી. સૌના જીવનમાં સૌ કોઈ વિચાર કરે તો જે સમય વહી ગયો છે, ઘણી વખત એવો સુંદર સમય ગયો હોય, સુંદર યોગ ગયો હોય, સુંદર મહાપુરુષનું મિલન થયું હોય, એવી ઘણી યોગ્ય સારી પળો ગઈ હોય. આપણને એમ થાય કે આવી પર ક્યારે આવે? નથી આવતી. પણ એક દ્રષ્ટિએ આવે છે. જો આપણે વર્તમાન કાળમાં હાજર હોય તો એ પળ આપણી અંદર સંગ્રહાઈ જાય છે. જ્યારે સમય મળે ત્યારે એ પળ રૂપે આપણને આનંદ કે જે જરૂર પડે એ હાજર થાય છે.
એક વણિક એટલે વાણિયાનું ઘર હતું, વેપારીનું ઘર અને ગોડાઉન બે બાજુ બાજુમાં, અડોઅડ એક જ રૂમમાં. રાત્રિ પડી સૂતાશે બે માણસ, અને ગોડાઉનની અંદર બધોય માલ એક્સ્ટ્રા વધારાનો ભરેલો છે. એમાં રાત્રે ચોર આવ્યા, પાછલી દિવાલથી ખાતર પાડ્યું. ઘરવાળી કે જાગો શું, અવાજ આવે છે, ભલે આવે. એમ કરતાં કરતાં પાછળથી બાકું મોટું પાડી દીધું. એ કે જો ચોર આવી ગયા, ભલે આવ્યા. કે અંદર આવ્યા એટલે વાણિયો એટલે વેપારી પોતાની ઘરવાળી કે સાંભળ્યું? તો કે શું? સાંજે મોટા વેપારીનો ફોન આવ્યો કે રાઈનો ભાવ મણના 5 રૂપિયા હતા, એ 500 થઈ ગયા છે. બોલા ચોર હતા એ સાંભળે એવી રીતે બોલ્યો. એટલે ચોરે બધા અંદરો અંદર વાત કરી કે આપણે અહીંથી રાઈ જ ઉપાડો. કે એટલે રાઈના જે 3-4 બાસકા હતા એ ઉપાડીને વહી ગયા. પછી એ બધી વાત પતી. સવારે શેઠ દુકાને ગયા. આવડા ચોર હતા એ બાસકા લઈને વેચવા આવ્યા. શેઠ, રાઈનો ભાવ મણનો કેટલો ભાવ? કે 5 રૂપિયા. એ કે રાતે જ 500 કહેતા હતા ને. એ કે રાઈનો ભાવ રાતે ગયો. એમ જો આપણી ગયેલી પડવાને હારી જાય તો એ પર રાતે અંધકારમાં અજ્ઞાન અવસ્થામાં આવી જાય છે. જે ભાવ છે, પ્રેમ છે, એ પળને આપણે સાચવી લેવાની છે. ભજન કરવામાં, સ્મરણ કે ધ્યાન કરવામાં બહાર કોઈ માભાની જરૂર નથી. પૈસા ટકા મિલકત ન હોય, ચિત્રે બે હાલો, થીંગડા મારીને કપડાં પહેરતા હોય તોય વાંધો નહીં. કદાચ યાદશક્તિ ઓછી હોય તોય વાંધો નહીં. ઘણી ખામીઓ હોય, પણ જો આપણામાં ભજન કરવાનો ભાવ હોય, ધગસ લો લગ્ની હોય અને અંતરમાં પ્રેમ ભરપૂર હોય, એની સામે તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ મળ્યા હોય તો આપણો હાંધો મળી જાય છે. મન અને આત્માનો હાંધો મળી જાય છે. બે એક થઈ જાય છે. જેમ એમ કહેવાય છે કે જુનાગઢની આગળ મજવડીને પાદર દેવાજ પંડિતનો ધરો ભાંગી ગયો. એનો એકનો નહીં, આપણો બધાનો ભાંગ્યો છે. પણ જ્યારે લીણબાઈની ઘેરે ગયા અને લીણબાઈએ ઘા કર્યા, લીણબાઈએ પોતાનો પગ ધરીને દેવાજ પંડિતે ઘા કર્યા કે ત્યારે ધરો હંધાણો. તો આપણી અંદર પણ હું ને મારું બે કટકા છે, શ્વાસ ને વિશ્વાસ બે નોખા છે. અને એ ભજનમાં જો એક થઈ જાય, બેનો હાંધો મળી જાય તો આપણો કે રથ ફરીવાર ચાલતો થાય. તો એ હાંધો મેળવવા માટે કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય એવા સદગુરુ સંતો મળે તો આપણામાં જે હાંધો જુદો પડ્યો એમાં ક્યાં મિસ્ટેક છે. જેમ મશીન ચાલતું હોય એમાં ધુવાડા વધારે નીકળે, ધીમું ચાલતું હોય અથવા ચાલતું ચાલતું બેસી જાય. આપણને ખબર ન પડે આમાં મિસ્ટેક ક્યાં છે, પણ એનો કારીગર આવે અને એકાદ હેન્ડલ મારે કે ચાલતું હોય તે કહી દે કે આની મિસ્ટેક અહીંયા છે, લાઇનર પિસ્ટનમાં ખામી છે કે અહીંયા ખામી છે, વાલ્વમાં છે, એ બધી કળી જાય છે. એમ સાચા તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ હોય તો આપણી અંદર ભક્તિ કરવામાં ક્યાં મિસ્ટેક, ક્યાં ખામી જાય છે એ કળી જાય છે. અને એ કે પ્રમાણે જીવન જીવી તો આપણા તમામ પ્રકારના હાંધા બધાએ મળી જાય છે. અને એ મેળવવા માટે પછી ભજન પ્રિય એટલે વાલું થાય છે. અને ભજન કરવાનો ફાયદો એક તો પ્રેક્ટિકલ અનુભવ થાય છે, બીજું સ્વરૂપ આત્માનો જે આનંદ છે, જે આનંદ ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના ગમતા પુષ્કળ પદાર્થો મળે, ઢગલો થઈ જાય, છતાંય જે આનંદ હાણી માણી ન શકીએ એ આનંદ આપણા અંતર આત્માનો છે. એ આનંદ પ્રગટે. અને ત્રીજું કે કરોડો જન્મનો આપણા મનનો ભટકાર મટી જાય અને કરેલા કર્મ એ પણ બળીને સાફ થાય છે. આવી રીતે જગતની અંદર ભજન અનંત અપાર મહાપુરુષોએ એક જ કર્યું છે જે આપણે કરી રહ્યા છીએ. ભલે દેશકાળ સમય અલગ હોય, જ્ઞાતિ જાતિ અલગ હોય,
અને ભાષા અલગ હોય, કેટલો વિસ્તાર અલગ હોય, છતાંય ભજન એક જ છે. કારણ કે બધાયનું ઘડતર 5 તત્વથી થયેલું છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. 5 તત્વનું ઘડતર સરખું છે. અને કદાચ તમને પેરિસના સુંદર શહેરમાં જાઓ, ત્યાં રોડ ઉપર મોઢું દેખાય, પણ ત્યાં 5 તત્વના ઘાટ સિવાય બીજું કાંઈ નથી. ગિરનારના નેસડામાં જાઓ, ત્યાં પણ 5 તત્વનો ઘાટ છે. આખી દુનિયાનો ઘાટ કરનાર પુરુષ અઘાટ છે. નજીકમાં આવતા માતાના ગર્ભમાં આપણા દેહરૂપી મંદિરનો ઘાટ કરનાર, બનાવનાર અઘાટ પુરુષ આપણો આત્મા, પરિબ્રહ્મ પરમાત્મા છે. જાણવા જેવો, જોવા જેવો, અનુભવવા જેવો, હાણવા જેવો, માણવા જેવો. જોવા જેવો એટલે આંખથી નહીં, અંતરદ્રષ્ટિ, અનુભવ, સુરતાની દિવ્ય ચક્ષુથી જોવા જેવું એક જ છે. એના સમાન જગતમાં કોઈ નથી ને ભગવાન એક છે. અત્યારે અનેક સંપ્રદાયો છે, પંથ પ્રણાલિકાઓ છે. બધા જુદા જુદા રૂપે માને છે. કોઈ કે રામ, કોઈ કે કૃષ્ણ, કોઈ કે દેવી દેવતા. પણ એ ઉપલક દ્રષ્ટિથી બધાને જુદા જુદા લાગે છે. જ્યારે અંતરદ્રષ્ટિ થાય ત્યારે રામ કહો તો આપણો આત્મા છે, કૃષ્ણ કહો તો આપણો આત્મા છે, દેવ કહો તો આપણો આત્મા છે, દેવી કહો તો આપણો આત્મા છે. કૃષ્ણ ભગવાને છેલ્લે કીધું, ભૂત રૂપે ભજતો હું ભૂત રૂપે છું. કે મારાથી અન્ય કોઈ વસ્તુ નથી, એટલે સ્વરૂપથી અલગ નથી. તો આવી શ્રેષ્ઠ સમજણ એક જ મનુષ્ય અવતારમાં મળે છે. અને આ અવતાર મળ્યો છે તાની પળ આનો સમય સાચવી લેવો. સાચવવો એટલે મહાન ભાગ્ય છે. ત્યારે ભારત જેવા દેશની અંદર જન્મ થયો છે. અહીં ડગલે ડગલે દેવદેવીઓ અને પગલે પગલે પીર. એથી પણ મહાન ભાગ્ય ખીલ્યા હોય ત્યારે સંતો મહાપુરુષોના દર્શન થાય છે. રામાયણમાં તુલસીદાસ પાસા 10 સોંપાઈ જાય, પાસા સંતના વખાણ કરે. વળી પાછી જીવનચક્રની કોઈ પણ 5, 10 સોંપાય, 15 સોંપાઈ જાય, પાસા સંતોના વખાણ કરે. શા માટે? કે ભગવાન અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર હજારો લાખો વર્ષે આવે છે. જ્યારે સંતો ભગવાનના સ્વરૂપે આ પૃથ્વી ઉપર કાયમ રહે છે, એટલે એનો મહિમા અપરંપાર ગાયો છે. અને ભગવાને પણ કીધું, મારી કરતા મારા ભક્તો સંતો મને વાલા છે. તો એવા સંતો મળ્યા, દર્શન થાય તે મહાન ભાગ્ય હોય તે દર્શન પસંદ થાય છે. ત્યાર પછી એવા સંતો મહાપુરુષોમાં આપણો અંતરનો ભાવ ભગવાન જેવો પ્રગટવો આ કઠણ છે. અને ભાવ બધે લાગે, મનુષ્યોમાં લાગે, પાલતુ પ્રાણીઓમાં લાગે, પાણીમાં, પથ્થરમાં, વૃક્ષોમાં, બધે પ્રેમ ભાવ પર જાગે. પણ જ્યાં પ્રેમ ભાવ જગાડવો છે એ સંતોમાં નો જાગે તો બેડો પાર થઈ જાય છે. એટલે કબીર સાહેબ કહે, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની પ્રેમ બધે જાગે, પણ સદગુરુમાં ન જાગે. ને જાગે તો કામ થઈ જાય. લગ્ની લાગ્યા વગર કાજ ન સુધરે, જીવ જમડા લે જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગે નહીં તો કામ ન સુધરે, અને લગ્ની લાગે તો કાર્ય સુધરી ગયું, કામ થઈ ગયું, એટલે આપણે મનુષ્ય અવતાર સાર્થક થઈ ગયો. તો આ લગ્ની લગાડવા માટે તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રી મહાપુરુષો હોય એને શરણે અઢળક વિશ્વાસ રાખવો, અઢળક પ્રેમ રાખવો, ભાવ રાખવો. એના શરણમાં સેવાની હર હંમેશ એક ધારી તત્પરતા. ક્યારેય એમાં કચાશ નહીં, એના અવગુણ કે કોઈ પણ જોયા વગર ઈ શરણમાં ભાવ રાખો. પછી આપણે કદાચ ભૂલા પડ્યા તો એ મહાપુરુષો ઉગારી લે છે. આમ એમ આપણે જોઈએ તો જીવણ સાહેબને 17 ગુરુ કર્યા હતા. 17 ગુરુ એટલે વચનવાળા નહીં, શબ્દ નહીં, લક્ષ્ય ગુરુ કર્યા હતા. તોય મન નહોતું સમજતું. 18માં ભીમ સાહેબ બેઠા તોય નહોતું સમજતું. પણ સમર્થ હતા. એટલે ભીમ સાહેબે, જીવણ સાહેબે પોતાના માભો રાખ્યા વગર ભીમ સાહેબને કહી દીધું, સાયાજી મારું મદડું ન માને મમતાળું, મારું દિલનું ન માને દુબજાળું, વાળી વાળીને વારડામાં પૂરું અંતરમાં આવું તો પતેલ જાય છે પરબારું. ઘડીક એમ થાય તપસ્યા માંડું, ઘડીક જાત્રા કરું, કેટલું થાય છે. જવાબમાં ભીમ સાહેબે એના દીકરા કલ્યાણને મોકલા, જા 2 ઠપકા તું આપી દે અને પત્ર આપું છું એને આપજે.
કલ્યાણ સાહેબે આવતા હવે સોડિયા પડવાનું ચાલુ કર્યું કે ખરેખર આમાં સોની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. કેટલું કીધું ભક્તિ વિનાનો નર પૂછશે સામો મળ્યો નહીં સારો, દિગ દિગ જન્મ એની જનતાએ નાકનો નૂર ગમાયો. ભક્તિ વિનાનો નર પાવ્યો કેટલું કીધું. પછી જીવણ સાહેબને પત્ર આપ્યો. પત્રમાં ભીમ સાહેબે એમ કીધું કે ખરેખર મનુષ્ય જન્મમાં જે પામવાનું, મેળવવાનું, જાણવાનું, જોવાનું, અનુભવવાનું હોય એ સદગુરુ મળ્યા એટલે બધું પૂરું થઈ ગયું. હવે મળ્યા છે અને એકવાર તું માની લે એટલે એણે જે શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે એ શબ્દની ઓળખાણ આપી. એ શબ્દમાં રખડતા ભટકતા મનને ધીમે ધીમે પાછું વાળીને સમજણથી, સત્સંગથી, ધ્યાનથી તો ગુરુ વચનમાં લાગતો. એને માટે સમજાવતા કે હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનંતુર. જીવન આપણું મન છે એ જીવ છે. ઇન્દ્રિયોમાં, વાસનામાં, જગતમાં રખડે ત્યાં સુધી એ જીવ દિશા છે. એમાંથી ખરેખર શબ્દને પકડવા માંડે એટલે શિવ દશા છે ને શબ્દમાં સમાઈ જાય એટલે બ્રહ્મ દશા છે. જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનંતુર. જીવને ગુરુ વચનમાં રાખું. જે વખતે આપણી સુરતા પવિત્ર થયેલું જીવ મન શબ્દના સ્મરણમાં જાય એટલે અંતરમાંથી ઓટોમેટિક નાદ પ્રગટશે. નાદ એટલે અવાજ, અવાજ એટલે બહારનો નહીં, ઓટોમેટિક પ્રગટ 24 કલાક આખી જિંદગી થઈ રહેલી છે આત્માનો અવાજ, જેને ઋષિમુનિઓએ અનહદ નાદ કીધો છે. મેળે થતો નાદ છે. આત્મા રાજાની આગળ મોક્ષની વધાઈના વાજા વૈંત્રો વાગે છે એ નાદ. એ તને ચાલુ થાય શબ્દમાં સુરતા રાખ એટલે સંધિ થાય બેયની, શ્વાસ ઉશ્વાસની. શબ્દ સુરતાની તે ઓટોમેટિક નાદ સહિત તને સંભળાય. થઈ તો રહેલો જ છે. જેમ આપણે સંધ્યા એટલે સાંજે આરતી કરી સંધિ થાય ત્યારે શું થાય કે સૂર્ય ચંદ્રના ઘરમાં જાય, સવારે ચંદ્ર સૂર્યના ઘરમાં જાય. એ સવાર સાંજ જાય છે, 12 કલાકે જાય છે. આપણી અંદર 12 આંગળના શ્વાસમાં શ્વાસે ને શ્વાસે થાય. મિનિટમાં 15 સંધિ થાય છે. 24 કલાકમાં 21,600 સંધિ થાય છે. એટલે સંધિ વખતે ઓટોમેટિક વાજા વાંતરો શંખ નગારા વાગે છે. એમાં તું તે તારા મનને એમાં રાખ. જીવન જીવને ત્યાં રાખીએ વાગે અનતુર તંતુ વાજિંત્ર. જળહળ જ્યોતિ જળહળે વર્ષે નિર્મળા નૂર. જળહળ જ્યોતિ એટલે આપણો જળ દેહ છે. આ જળદંડ દેહમાં રૂવાડે ચેતનની જ્યોતિ જલી રહેલ છે. એ જળહળ જ્યોતિ જળહળે એવો તને પ્રગટ અનુભવ થાય. તઈ તને ખ્યાલ આવશે હું કોણ છું. હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, હું કોઈ ગુણ નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, પણ જે ચેતન સ્વરૂપ એનાથી મારું જીવન ચાલે છે એ હું પોતે આત્મા ચેતન છું. એ જળહળ જ્યોતિ જળહળે વર્ષે નિર્મળા નૂર. નિર્મળ, મળ એટલે મળમૂત્ર. જે ભક્તિમાં વિક્ષેપ પાડે છે એ એમાં જ્ઞાન નથી. નિર્મળ, મળનો ત્યાગ થઈને પવિત્ર દિવ્ય જીવન થાય. નિર્મળા નૂર. વળી કે આની સમજણમાં જવા માટે તું એકડે એકથી વિચાર કરતો. 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી મંથન કરી જો એના મૂળનું અને તત્વ લે એના તારી. 5 તત્વ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. 5 તત્વથી આપણું શરીર છે. આ શરીર તારું નથી, તું શરીર નથી. તને ભગવાને 5 તત્વ ભેગા કરીને અંદર ભજન કરવા માટેની સગવડ આપી છે. તું એ શરીર નથી, તારું કરવા જઈશ એટલે તું બંધાઈ જઈશ. 5 તત્વ 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ 3 ગુણ શું છે કે આપણી મનની વિચારધારામાં વારાખતી ચાલે છે. એ 3 ગુણ એ પણ તારું ઘર, તારું સ્વરૂપ નથી. એનાથી તું પર છો. 5 તત્વ 3 ગુણ 25 મેલ વિચારી. 5 તત્વ છે. એક એક તત્વની 5 તન માત્રા છે. પૃથ્વીમાં હડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ. વાયુમાં પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન. બધા વાયુઓ શરીરમાં
જુદા જુદા રૂપે કામ કરે છે. આકાશની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. જળની અંદર થૂક, લાલ, પરસેવો, લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ. અગ્નિ તત્વની અંદર ખોરાકને ખાધા પછી રાળ જેવો બનાવીને ડિસ્ટ્રીબ્યુટર વહેંચણીની એક જબરજસ્ત પ્રક્રિયા છે, એ અગ્નિ તત્વ છે. પણ આ બધું છે ને આધારે ચાલે છે. આત્મા, પરિબ્રહ્મ, પરમાત્મા, રાજા છે તો એને આધારે હાલે છે, એને આધારે. પણ જે ચાલે છે એની રાજાને ખબર નથી. એનો વિચાર કરી જો. 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, એકેય મારું સ્વરૂપ નથી. મંથન કરી જો એના મૂળનું. વારે વારે તો એનો વિચાર કર અને તત્વ લેમાંથી તારે તો છેલ્લે તને એમ થાય કે નહીં, 5 તત્વને આધારરૂપ તત્વજ્ઞ પરિબ્રહ્મ પરમાત્મા એ મારું સ્વરૂપ છે. 3 ગુણ જેમાંથી પ્રગટ થાય છે, નિર્ગુણ બ્રહ્મ એ મારું સ્વરૂપ છે. 25 પ્રકૃતિ એ તો એક દેહનું આખું શરીરનું વ્યાકરણ છે. પણ આ વ્યાકરણ જેમાંથી પ્રગટ થયું એ ગુરુ તત્વ એ મારું સ્વરૂપ છે. મંથન કરી જો મૂળનું, તત્વ લે એમાંથી તારે. બોલે હે જીવન, ગંગા, જમના, સરસ્વતી આ તરવેણીને ઘાટે સૂક્ષ્મ નામ આ સુરતા રાખી જીવન વળગ્યો રેજે વાટે. આ વાટે એટલે આ રસ્તે. ગંગા અને જમના શ્વાસ ને ઉશ્વાસ છે. બીજી દ્રષ્ટિએ આપણી અંદર ક્યારેક ક્યારેક ગંગા જ્ઞાન પ્રવાહ પ્રગટે છે, તે આપણે આપણો વિચાર કરી તે ગંગા છે. જમના એ સંસાર પ્રવાહ છે. પણ એ ક્યારે કે આપણે સંસારની અંદર રહીને સંસારમાં જે અસાર તત્વો નહીં ગ્રહણ કરવા યોગ્ય છે તત્વોને મૂકી દઈ અને સાર તત્વો જે ગ્રહણ કરવા યોગ્ય છે એને પકડી એ યમુના પ્રવાહ છે. આપણામાં ગંગાજીનો લોટી ઉત્સવ થાય અને યમુનાજીનો પણ થાય છે. બે પ્રવાહ નિર્મળ થાય તો જેના હૃદયમાં થાય એમાંથી લોટી ઉત્સવ બીજાને એ જ્ઞાન બીજાને પાઈ શકે છે. લોટી ઉત્સવ છે એ ગંગા, જમના અને સરસ્વતી બેયનું સમન્વય જે ઘરમાં જે મંદિરમાં થાય એ સરસ્વતી એટલે સારી વ્રતિ એવી પ્રગટે ઓટોમેટિક જ્ઞાન ધારા પ્રગટે. આપણે પ્રયાગમાં એમ કહેવાય કે ગંગા ને જમના બે ભેગી થાય, ત્યાં ત્રિવેણી સંગમ છે. નદી બે ભેગી થાય છતાંય કે 3 નદી. તો વિદ્વાનો એમ કહે છે એક નદી સરસ્વતી પાતાળમાંથી ઉભરાઈને આ બે નદીને જોઈન્ટ થાય મળે છે એટલે ગંગા, જમના, સરસ્વતી થાય. ગંગા જમનાનો પ્રવાહ આપણે જોઈ શકીએ છીએ પણ સરસ્વતીનો પ્રવાહ નથી જોઈ શકતા. એથી આગળ જાય તો આપણા દેહ મંદિરમાં શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર થાય. જે શ્વાસ બહાર જગતમાં ફડાકા મારે છે, સંસાર પ્રવાહ રૂપે વહે છે, એ અંતરદ્રષ્ટિમાં આવે ત્યારે બેનું એક ઘર થાય. ત્યારે સરસ્વતી એટલે પાણી નહીં પણ અંતરમાંથી વાણી ઉભરાય. ફરી વાર સરસ્વતી એટલે પાણી નહીં પણ વાણી ઉભરાય, જેને સૂક્ષ્મના પણ કહેવાય. એ વખતે આપણું મન અતિ સૂક્ષ્મ થઈ જાય અને ત્યારે ઓટોમેટિક વાણી ઉભરાય છે. આને ત્રિવેણી સંગમ કહેવાય છે. જોકે 14 ઇન્દ્રિયોની એક ત્રિવેણી છે. એ અંતરની છે અને બહારની પણ ઘણી ત્રિવેણી છે. પણ મોટામાં મોટી વસ્તુ આપણું રખડતું ભટકતું મન શુદ્ધ પવિત્ર થઈને નામમાં જઈને શ્વાસમાં જઈને સ્મરણ કરે. આ ત્રિવેણીથી ઓહં શોમ ને રણુકાર પ્રગટે છે, અનુભવ પ્રગટે છે. એ ગંગા, જમના, સરસ્વતી એ ત્રિવેણીને ઘાટે, આ ઘાટે આપણે ઊભું રહેવાનું છે. એટલે પ્રાણમાં શ્વાસોશ્વાસના અંદર સ્મરણ રૂપે ગંગા, જમના અને સરસ્વતી આ ત્રિવેણીને ઘાટે સૂક્ષ્મણામાં સુરતા રાખીને મનને તે સૂક્ષ્મ ઝીણું રાખીને જગતના ઘાટ, રંગ, રૂપ, આકાર બધેથી પાછું વાળીને ગુરુ વચનમાં રાખજે, વળગ્યો રહેજે આ વાટે. કમાઈ કરવી તો કરવા જેવી આ એક જ છે. બીજી બધા કમાઈ છે જગતની પુણ્યદાન કે જપ તપ યજ્ઞ યાગાદીની બધાના ફળ મળશે, સારો અવતાર મળશે. પણ અવતાર મળ્યા પછી કર્મ આપણે સારા કરીએ કે નહીં એની કોઈ ખાતરી નથી. અને જો નબળા કર્મ થઈ ગયા તો ફરી વાર 84માં જવું પડે છે. પણ આ ભજન થાય એટલે એમાં
પાપ ને પુણ્ય બેયથી પર આપણું જીવન થઈ જાય, જેને અખાબત કે અક્ષર કાના માત્રા, માયાની ઉપર શૂનથી પાર પરિબ્રહ્મ જ્યાં ન પહોંચે, પાપ કે પુણ્યના વાસનારા કોક વીરલા કોક જવેલના કે સદગુરુ કાગળ લખે. તો જો આવી રીતે આપણે આ વાટે આ રસ્તે આ જ્ઞાન માર્ગે વળગ્યા રહી તો અંતરમાંથી ઓટોમેટિક આપણે પાછા વળ્યા અંતરાત્મામાં ભગવાન સુધી નજીક ગયા, મૂર્તિ સુધી. એટલે જેમ આપણે મંદિરોમાં મૂર્તિ પાસે નજીક જાય એમ શંખ નગારા આરતી થાય છે, એમ અંતરમાં આરતી થાય છે. આત્મા રાજા આગળ મોક્ષની વધાઈના વાજા વાંજરો વાગે છે કે અધર રણુકારા હોય રહ્યા. જ્યાં કરબીને વાજા વાગે સુરતા ધરીને કોઈ સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. અધર, ધર એટલે ધરા પૃથ્વી, અધર એટલે ઊંચો આકાશ. એ આકાશમાં, આકાશ એટલે હૃદય આકાશમાં, અંતરમાં ગુરુ વચન શબ્દ એ આકાશ છે. પૃથ્વી ઉપર જે પ્રાણીઓ એને ભૂચર, પૃથ્વી ઉપર રમણ કરવાવાળા, ભૂ એટલે પૃથ્વી, પણ એને ભૂ એટલે પાણી થાય. જગતની અંદર બે ભાગ પાણીના છે અને એક ભાગ પૃથ્વીનો છે, એટલે પૃથ્વીને ભૂચર પણ કહેવાય છે. એવી રીતે જળમાં રહે એને જળસર કહેવાય છે, આકાશમાં રહે એને ખક્ષર ખેસર કહેવાય છે. અને એથી આકાશથી ઊંચાવ્યા જાય. આકાશની મર્યાદા છે. પૃથ્વીથી આકાશ ક્યાં સુધી કહેવાય કે હાલતા હાલતા ઉપર વ્યા જાઓ અને વસ્તુ મૂકો, એ નીચે આવી જાય ત્યાં સુધી આકાશ. વસ્તુ મૂકો ને જ્યાં તરવા માંડે એ અવકાશ. આકાશથી પહેલે પાર. તો શબ્દ છે એ આકાશથી પહેલે પાર છે. આપણે શબ્દ ચર, શબ્દનો ચારો સરવાવાળા, શબ્દનું સ્મરણ કરવાવાળા છે, પણ એ છે અવકાશ. અવકાશનું કેવડું છે એનું કોઈ દી માપ ન આવે એવડો અવકાશ છે. તો આત્મા સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાં જાઉં પછી એનું માપ થાપ કશું નહીં તોલ કે અતોલા. રવિરામ કે ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરું દિલ દીવાના. અમરાપુરની આશા કરો તો છોડી દિયો અભિમાના. તો શબ્દમાં જાય એટલે અધર. આકાશમાંથી ગુરુ વચનમાંથી આ અવાજ આવે છે. અધર રણુકારા હોય રહ્યા. જ્યાં કરબીન વાજા વાગે, હાથ વગરના વાજા વાગે. બધી વસ્તુ વગાડવામાં કોઈ સાધનની સહારાની જરૂર પડે. અંતરનો જે અનુભવ પ્રગટશે, કોઈ સાધન નહીં, કોઈ સહારો નહીં, ઓટોમેટિક જ છે, બધું સહજપણે છે. અધર રણુકારા હોય રહી જ્યાં કરબીન વાજા વાગે. અને ક્યાંક રવિ સાહેબે કીધું કે ધર છે અધર છે, અવાજ કાં છે? આ ત્યાં બાણ બાપા મળ્યા, બોધ આપ્યો, ધ્યાનમાં બેઠો તો ઘડીક જોવે તો બાર અવાજ આવે, ઘડીક અંદર બાર અંદર, અધર છે કહા છે અવાજ આતા હૈ. એમ જેને જેને જે અનુભવ થયો એ વાણીઓમાં મહાપુરુષે પ્રગટ કર્યો. એમ આને જીવણ બાપા કે ભીમ બાપા કે અધર રણુકારા હોય રહી જ્યાં કરબીને વાજા વાગે, હાથ વગરના વાજા વાગે. સુરતા ધરીને સાંભળો. આપણી સુરતા એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારેયને એકાગ્ર કરીને શબ્દમાં ચોટ કરો, પછી સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. 24 કલાક એક ધારી ધૂન બજરઈ દિન અરુ રાત. આ ક્યાંની વાત થાય છે કે અણી અગર પર એક છે કોઈ હેરો રમતા રામા. નિસ્દિન નિર્ખોશ જ્ઞાનું છે તો સત્પુરુષ છે સામા. અણી એટલે ટોશ. આપણે ડુંગરા ઉપર સડવા માંડી પછી ટોશ આવી જાય. ટોશે ઉભા રહી તો બધી બાજુ દેખાય અને પૃથ્વીમાં બધી વસ્તુ નાની દેખાય અને ઊંચે આકાશમાં વયા ગયા. એમ શબ્દની ટોચ પર વ્યાજ આવતો પૃથ્વી, દેહભાવ, જગતભાવ, અવિદ્યા, માયા બધું નાનું થઈ જાય. આપણે સુખ ઉપર વ્યા ગયા, ત્યાંથી બધી ફરતી બાજુ દેખાય, ચોય તરફ દ્રષ્ટિ જાય. અને એ દ્રષ્ટિ કરીને સંતો મહાપુરુષો દિવ્ય જીવન જીવા, વાણીઓ કીધી, જગતને પ્રમોદ આપ્યો, કેટલાયને ઉદ્ધાર કર્યો. તો અણી અગર પર એટલે આપણે શુરતા શબ્દમાં લઈ જાવી. અણી અગર પર છે. અણી અગર પર એક છે, ત્યાં બે નથી. ટોશે જતા ગુરુ શિષ્ય શબ્દ સુરતા બે નથી, બેનું એક ઘર થઈ જાય. સીતારામમાં સમાઈ જાય, રાધા કૃષ્ણમાં સમાઈ જાય, પ્રકૃતિ પુરુષમાં સમાઈ જાય. એવી રીતે રાત્રે દિવસમાં સમાઈ જાય. આપણી સુરતા શબ્દમાં સમાઈ જાય.
ત્યાં એક છે કોઈ હેરો કોઈ રમતા રામમાં. ત્યાં રમતા રામ આપણો આત્મા પરિબ્રહ્મ છે, એને હેરો એટલે અનુભવમાં લઈ લ્યો. હેરો કોઈ રમતા રામા, નિસ્દી નિરખો નેનું છે તો સત્પુરુષ છે સામા. જે બહાર મળ્યા છે એ અંતરમાં છે. જીવન બાપાને બોધ આપતા ભીમ બાપા કહે જીવન નૃત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાવે, અંધારું મટી જાય એની આંખનું નૂર નક્કી નજરમાં આવે. આ નૃત સુરત શ્વાસો શ્વાસની સાધના છે. આ કોઈ મેલા મંત્ર બહારની ઉત્પન્ન થયેલા મંત્રો એ સાધના નહીં. મંત્રનો અર્થ રહસ્ય થાય. મંત્રો અનેક છે પણ માણસોએ લખેલા છે. જે મહામંત્ર એક શબ્દ બ્રહ્મ એટલે પરમાત્મા સ્વરૂપે છે. એણે કોને કીધો, ક્યારે કીધો, એનું કોઈ ક્યારેય એનું ઠેકાણું સરનામું નથી. તો જ્યારથી જેમનો જેમ છે, નરસિંહ મહેતા કે ત્યારથી તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો, આવે ન જાય જાય ન આવે, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો. સર્વે ગજ છે અને આખું મંડાણ અનંત બ્રહ્માંડો એના છે. તો એ નૃત સુરતની સાધના, આ સાધના આપણને મળી છે. એમાં રાજનીતિ જોયા વગર મંડાઈ રહ્યો. કોક પ્રેમી અંશને મળી છે આપણને. હવે એમાં ધ્યાન રાખો એટલે અંધારું મટી જાય, આંખનું નૂર નક્કી નજરમાં આવે. છેલ્લે ભીમ બાપા જીવનને કહે જીવન આ સંદેશો સત્ય લોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજો, પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી, ને જીવન તમે લગ્નથી લેજો. આ સંદેશો સત્ય લોકનો. આ સંદેશા પ્રમાણે આપણે હાલવા મળીએ એટલે સત્યલોક કયો, સર્વોપરી કયો, જે કાંઈ કયો, ભગવાનનું ઘર કયો, એનો સંદેશો છે. એ તો હાલી ગયાનું ત્યાં તરત કામ થઈ ગયું. સંદેશો વાંચીને એમાં ધ્યાન કર્યું તો વણ અક્ષર ઉઠ્યો, વણ લીએ લી, જીવનને ભીમ બેટેલે રાતમાં ઉગી ગયું. વળી સંત આવ્યા, મહાપુરુષ આવ્યા, દાદા આવ્યા સગા, જે બોલો જીવનની જેને ઘેરે આવી ગંગા. આપણે હવે શું કરવાનું? સંદેશા પ્રમાણે હાલવા માંડીએ એટલે એ જે ઘેરે છે ત્યાં આપણે વહેલા મોટા પહોંચી જાય. આ સંદેશો સત્ય લોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજો, મોકલ્યો. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી પત્ર લખ્યો. જેટલા પ્રેમથી આપણને સદગુરુએ ઉપદેશ આપ્યો એ સદગુરુનો દિવ્ય પ્રેમ પત્ર છે. જેટલા પ્રેમથી આપણને ઉપદેશ આપ્યો એટલા જ પ્રેમથી આપણે એ ઉપદેશને ગ્રહણ કરીએ એટલે હાંધો મળી ગયો. દોઢાના 2 કટકા હોય, હાંધો મેળવો હોય તો એક કટકો ધગધગતો સિકોટા મારતો હોય અને એક ટાઢો હોય તો હાંધો ન મળે. એવી રીતે ઉપદેશની અંદર ગુરુને શિષ્ય બેયનો હાંધો મળવો એટલે એક ઘર કરવું. એમાં ઉપદેશ આપતી વખતે ગુરુ મહારાજનો ભાવ એવો હોય છે કે મારી કરતા સવાયો થાય. ધર્મ ધજા એટલે કેટલા એને જાગૃત કરીને સત્ય જ્ઞાનને માર્ગે વાળે. પણ આપણે ટાઢા બોલવું હોય તો સૂરજ સમોની ચાંદલો, ધરણી સમોની આપ, ગુરુ સમોની શેલકો, મૂળગો ગુમાયો લાભ. નહીતર જો આપણો ભાવ એવો, જેટલો ગુરુ મહારાજનો આપણો એટલો ભાવ હોય તો વાર લાગતી નથી. બેયનું એક ઘર થઈ જાય. શિષ્ય ગુરુ કરતા સવાયો થાય કહેવત પ્રમાણે. બાકી તો ગુરુ ઇઝ ગુરુ, એની સમાન જગતમાં કોઈ ઊંચું તત્વ નથી. દાદાને જૂનાગઢમાં એક વકીલે પૂછ્યું કે એક સમાધિ લક્ષની વાત આવી. એમાં સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસે દ્રષ્ટિ કરી એટલે સમાધિ લાગી ગઈ. સત્સંગ પૂરો થયેલો વકીલ ઊભા થઈને કે બાપા કે બોલો. તો કે એને સમાધિ થઈ ગઈ, અત્યારે કોઈ દ્રષ્ટિ કરે અને સમાધિ એવું થાય તો કે હા એ ભાઈ કે મન કરાવી દો. તો દાદા કે રામકૃષ્ણ પરમહંસે દ્રષ્ટિ કરી પણ સામે હતા સ્વામી વિવેકાનંદ. તું સ્વામી વિવેકાનંદ થઈને આવ્યો, અત્યારે થઈ જાય તને કે. એક શેડો ધગધગતો હતો રામકૃષ્ણ પરમહંસનો, સામે સ્વામી વિવેકાનંદનો ભાવ પણ એવો જ હતો. માથું માગત આપી દે એવા ભાવથી શરણે ગયા તો સમાધિ લક્ષ થઈ ગયો. પણ આપણો ભાવ ટાઢો બોળ હોય અને કાં આપણે જાણી લઈ હું કેવું છે કેમ છે, એમ સમાધિ લક્ષ ન થાય. સમાધિ એટલે ટાઈટ થઈ જવું, જડ થઈ જવું એવું નહીં. આપણા મનને સ્વરૂપમાં સમાવવું એનું નામ સમાધિ છે. બીજી રીતે ગુરુ મહારાજે સાધના અભ્યાસ આપ્યો એ સારી રીતે સાધી, એનું નામ સમાધિ છે. તો આ પત્ર ગુરુ આર્ય સંદેશો સત્યલોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી કહે જીવન તમે લગ્નથી લેજો. જેટલી લગ્નથી લેજો,
લીધો એટલી લગ્નથી આપણે લઈએ એટલે એનો જ માર્ગ છે. આદિ અનાદિથી મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે કે તમે તમારા આત્માને ઓળખો. આમાં કોઈ નાનું મોટું, ઊંટ નીચ, મારું તારું, ગરીબ તવંગર, દેશ કાળ સમય ભાષા કોઈ પ્રકારનો કાંઈ બાદ નથી. ફક્ત તમારા હૃદયમાં ભાવ, આપણે અગાઉ કીધું એમ, ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ હોય અને સામે એવા સદગુરુ હોય એટલે શબ્દ સુરતાને એક ઘર થતા વાત તો વાર નથી લાગતી. બાકી તમે જે ઘરમાં જન્માય એ ઘરમાં રહ્યો, જે ભાષા બોલતા એ ભાષા બોલો, જે વ્યવહાર કરતા હોય, પ્રસંગો કરતા એ બધું આબાદ રાખો, જે ધંધો કરતા એ બધી વસ્તુ આબાદ રાખો. બધું રાખતા 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 કોઈ સદગુરુ મળી જાય તો એકવાર તન મન ધનથી શરણે એટલે અંતરથી એને શરણે થઈ જાય એટલે કામ થઈ જાય, ત્યારે આપણું જીવન દિવ્ય અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, લાભેશ્વર નાથની, દુધેશ્વર માતની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.